તો હાલ આપણી ખબરોમાં આગળ વધીએ. આપણે સુરતની વાત કરવામાં આવે તો ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં સિવિલ મેડિકલ કોલેજમાં ભૂતકાળના રેગિંગના મામલા પણ સામે આવ્યા છે. 1 વર્ષ પહેલા સ્ક્વોડનો દરોડો કરવામાં આવ્યો હતો. હોસ્ટેલમાં રાત્રે 11 વાગે સ્ક્વોડના ચેકિંગ દરમિયાન જુનિયરો મોબાઈલ જપ્ત કરાવી ઊભા રાખવા હોવાનું ખુલ્યું હતું. અભ્યાસના નામે રેગિંગની પ્રબળ આશંકા છતાં તંત્રએ તપાસ કમિટી રચવાને બદલે મામલો દબાવી દીધો. ભારે આર્થિક બોર્ડની શરતોના કારણે માનસિક ત્રાસ છતાં જુનિયર વિદ્યાર્થીઓ કોલેજ છોડી શકતા ન હતા. સ્ક્વોડ સક્રિય હોવા છતાં જવાબદાર 21 સભ્યોની કમિટી તરફથી વર્ષોથી કોઈ કડક કાર્યવાહી ન કરાઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે. ભૂતકાળમાં તંત્ર દ્વારા દાખવવામાં આવેલી બેદરકારી અને ઢીલી નીતિને કારણે પરિસ્થિતિ ગંભીર બની છે. તો આપને જણાવી દઈએ કે હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં નવો વળાંક સામે આવ્યો છે. સુરતમાં હવે સ્ક્વોડ ચેકિંગમાં જુનિયરો સાથે રેગિંગના આક્ષેપો પણ સામે આવી રહ્યા છે. તપાસના બદલે મામલો દબાવવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. તો આપને જણાવી દઈએ કે હર્ષ પંડ્યાના આપઘાત બાદ સુરત સિવિલ મેડિકલ કોલેજમાં ભૂતકાળના રેગિંગના મામલા સામે આવ્યા છે. 1 વર્ષ પહેલા સ્ક્વોડનો દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં જુનિયરોના મોબાઈલ કબજે લઈ તેમની સાથે રેગિંગનો મામલો પણ સામે આવ્યો છે. સ્ક્વોડના ચેકિંગમાં જુનિયરો સાથે રેગિંગનો આક્ષેપ થયો છે. તો હાલ તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસમાં ઘણા બધા ખુલાસાઓ થઈ રહ્યા છે. વર્ષોથી કોઈ કડક કાર્યવાહી નથી કરવામાં આવી હતી, જે બાદ ઘણા ખુલાસાઓ થઈ રહ્યા છે. તો આપને જણાવી દઈએ કે સ્ક્વોડ ચેકિંગમાં જુનિયરો સાથે રેગિંગનો આક્ષેપ સામે આવ્યો છે. સુરતમાં ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત બાદ હવે નવો વળાંક સામે આવી રહ્યો છે. તપાસના બદલે મામલો દબાવવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે. તંત્રની ઢીલી નીતિ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. જણાવી દઈએ કે તપાસના બદલે મામલો દબાવવાનો આક્ષેપ પણ થયો છે. પહેલા પણ અગાઉના જે તપાસમાં સામે આવ્યું છે, સ્ક્વોડ ચેકિંગમાં જુનિયરો સાથે અગાઉ પણ રેગિંગનો આક્ષેપ સામે આવ્યો છે. તપાસના બદલે મામલો દબાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. 21 સભ્યોની કમિટી તરફથી વર્ષોથી કોઈ કડક કાર્યવાહી પણ ન કરવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ભૂતકાળમાં તંત્ર દ્વારા દાખવવામાં આવેલી બેદરકારી અને ઢીલી નીતિને કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત બાદ સુરત સિવિલ મેડિકલ કોલેજમાં ભૂતકાળના રેગિંગના મામલે સામે આવ્યો છે. 1 વર્ષ પહેલા સ્ક્વોડનો દરોડો પાડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં રાત્રે 11 વાગે સ્ક્વોડના ચેકિંગ દરમિયાન જુનિયર મોબાઈલ જપ્ત કરાવી ઊભા રખાયા હોવાનું પણ ખુલ્યું છે. અભ્યાસના નામે રેગિંગની પ્રબળ આશંકા છતાં કોઈ એક્શન લેવામાં નથી આવ્યો. જવાબદાર 21 સભ્યોની કમિટી તરફથી વર્ષોથી કોઈ કડક કાર્યવાહી ન કરાઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે. ભૂતકાળમાં તંત્ર દ્વારા દાખવવામાં આવેલી બેદરકારી અને ઢીલી નીતિને કારણે પરિસ્થિતિ ગંભીર બની છે. તો સુરતથી આ સમાચાર સામે આવ્યા છે, જ્યાં ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત બાદ સુરત સિવિલ મેડિકલ કોલેજમાં ભૂતકાળના રેગિંગના મામલા સામે આવ્યા છે. હોસ્ટેલમાં રાત્રે 11 વાગ્યે સ્ક્વોડના ચેકિંગ દરમિયાન જુનિયરોનું મોબાઈલ જપ્ત કરાવી ઊભા રખાયા હોવાનું ખુલ્યું હતું. સાથે જ
તો જે રીતે સુરતથી આ ખબર સામે આવે છે, ઘણા દિવસોથી આમાં તપાસ પણ ચાલી રહી હતી ડૉક્ટર હર્ષ પંડ્યાના આપઘાત ઉપર. વધુ માહિતી આપવા બદલ સુરતથી અમારા સંવાદદાતા રવિ વિંટે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. રવિ, આ અંગે હવે શું નવી માહિતી સામે આવે છે? કોમલ જણાય છે જે હર્ષ પંડ્યા ડોક્ટર હતો. હર્ષ પંડ્યા જયારે અપઘાતને લઈને જયારે નવા જે વળાંકો સામે આવી રહ્યા છે, જે રેગિંગના કેસમાં જયારે તે 4 ડોક્ટરો સામેલ હતા, અત્યારે પૈકી જે અર્જુન જે મહેશ્વરી છે એને અત્યારે ફતેગા પોલીસ સ્ટેશન બોલાવવામાં આવી છે. એને નોટિસ આપીને અત્યારે એને ફતેગા પોલીસ સ્ટેશને બોલાવવામાં આવ્યું છે. જે 3 ડોક્ટરો છે, 3 ડોક્ટર હજુ સુધી એમને નોટિસ ફટકારવામાં આવી છે, પણ હજુ સુધી એ પોલીસ સ્ટેશન નથી આવી ચૂક્યા છે. પણ ફરીથી એમને નોટિસ ફટકારવામાં આવશે અને જ્યારે નોટિસના માધ્યમથી ફરીથી એ લોકોને ફતેગા પોલીસ સ્ટેશનને નિવેદન માટે બોલાવવામાં આવશે. પણ અત્યારે જે સમગ્ર વાત કરવામાં આવી, અત્યારે જે અનુજ મહેશ્વરી છે, અત્યારે એમની સ્ટેટમેન્ટ આવી રહી છે કે આ જે રેગિંગ છે અમારા દ્વારા નથી કરવામાં આવ્યું અને જે કયા કારણોસર આત્મહત્યા કરી છે એ તો પોલીસ તપાસનો વિષય છે. પણ જે અમે જે હર્ષ પંડ્યા છે એમને દ્વારા કોઈ એમના સાથે ગેરવર્તન કે એમના સાથે કઈ રીતનું વાતો નથી કરવામાં આવી, જેને લઈને અત્યારે જે અર્જુન છે મહેશ્વરી અત્યારે જણાવી રહ્યું છે. જ્યારે આ સમગ્ર મામલે જ્યારે સિવિલ તંત્ર દ્વારા જે કમિટી રચવામાં આવી હતી અને કમિટીમાં જે રેગિંગનો ખુલાસો થયો હતો અને જ્યારે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી સિવિલ તંત્ર દ્વારા, પણ અત્યારે જ્યારે આ જે રેગિંગ કરતા જે અર્જુન મહેશ્વરી છે અત્યારે તે ના પાડી રહ્યા છે. પણ જે આવનારા સમયમાં જે પોલીસ જે કાર્યવાહી છે તપાસમાં જે કઈ રીતની વળાંક આવી શકે છે એ તો જોવાની રહ્યું. પણ અત્યારે જ્યારે જે અર્જુન છે અત્યારે પોતે જ એકલો જ્યારે અત્યારે પોલીસ સમક્ષ હાજર થયું છે અને જ્યારે અત્યારે એમની સ્ટેટમેન્ટ લેવામાં આવી રહ્યું છે. જી રવિ, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.